શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભનું સર્વોત્તમજીનું 91મું નામ ગોવર્ધન સ્થિત્યુત્સાહ. સદા ઉત્સાહ સહિત શ્રી ગોવર્ધન પર સ્થિતિ કરનારા શ્રી વલ્લભને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધન પર બિરાજી તેનું સ્વરૂપ ભક્તોને ભલી ભાંતિ જતાવે છે. શ્રી ગિરિરાજજીના વિવિધ સ્વરૂપો. પહેલું, શ્રી ગોવર્ધન. શ્રી એટલે આધિદૈવિક લીલાત્મક, ગો એટલે ગોપીજનોની ઇન્દ્રિયો, વર એટલે શ્રેષ્ઠ અને ધન. આધિદૈવિક લીલાત્મક ગોપીજનોની ઇન્દ્રિયનું શ્રેષ્ઠ ધન એટલે શ્રી ગોવર્ધન. બીજું સ્વરૂપ છે ગાય. વત્સહરણ સમયે પ્રભુ વત્સ બન્યા. અદ્રામૃત દ્વારા ધરતી પગી, ઘાસ ઉગ્યું અને તે અદ્રામૃતનું સેવન કરવા શ્રી ગિરિરાજજી ગાયરૂપ બન્યા છે. ત્રીજું છે સિંહનું સ્વરૂપ. શ્રી સ્વામિનીજીની કટી અને અનાધિકારીનો પ્રવેશ અટકાવવા આપ સિંહનું સ્વરૂપ ધરે. ચોથું છે નાગ સ્વરૂપ શ્રી ગિરિરાજ બાવા. શ્રી સ્વામિનીજીની વેણી તે જ છે નાગ સ્વરૂપ અને નિકુંજ લીલા ધારણ કરનાર શેષ શ્રી ગિરિરાજ બાવા છે. પાંચમું સ્વરૂપ છે ભક્તનું સ્વરૂપ. પ્રભુને થયું, મારા ભક્તોમાં એવી કઈ વિશેષતા છે કે હું પાછળ ડોલું છું. તે જાણવા પ્રભુ જ ભક્ત બન્યા. છઠ્ઠું સ્વરૂપ નગનું પર્વતનું સ્વરૂપ. શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નમાં નગ રહેલું છે અને તલ તલ શ્રી ગિરિરાજજી તેમાં સમાય છે. પ્યારીજુ, મેં આપનો જ આશ્રય કર્યો છે, અન્ય આશ્રય નથી કર્યો અને માટે જ શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે. સાતમું છે ગ્વાલનું સ્વરૂપ. ગાયો ચારવા પ્રભુ સાથે પધારે છે. આઠમું, વેણુનાદ પછીના રાસ સમયે શ્રી ઠાકોરજી અને બ્રજભક્તોના શ્રીઅંગમાંથી તેજ પુંજ ઉમડ્યા. આ તેજ પર્વતાકાર બન્યા અને તેનો સમૂહ એટલે શ્રી ગિરિરાજજી. નવમું, શ્રી રાસેશ્વરીજી. શ્રી ગિરિરાજજી પૂજન સમયે પ્રભુ દાસ બન્યા અને પ્યારીજીનું પૂજન કર્યું. દસમું, એક સાથે સર્વ બ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવા પ્રભુ એટલે શ્રી ગિરિરાજજી 7 કોશ સુધી વિસ્તર્યા, જેથી એક સાથે મૈયા, બ્રજભક્ત, ગોપ, ગોપી, ગાયો બધાના મનોરથ પૂર્ણ થાય. 11મું, રત્ન સ્વરૂપ. શ્રી ગિરિરાજજી રત્નમય છે, જેમાં શ્રી ગોપી ગોવિંદરૂપ રત્નો ભર્યા છે. 12મું છે શ્રીનાથજી પુરુષાકાર સ્વરૂપ. સહસ્ત્ર ભુજાધરી અન્નકૂટ આરોગનાર સ્વરૂપ શ્રીનાથજી ભીતર બિરાજી રહ્યા છે. 13મું, હરિદાસવર્ય. નંદનંદનના દાસ હોત તો હરિદાસ કહેવાત, પરંતુ આપ શ્રી રાસેશ્વરીજીના દાસ છે, માટે હરિદાસ વર્ય. 14, શ્રી સ્વામિનીજી નૃત્યગાન કર્યું અને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું આનાથી પણ સુંદર નૃત્યગાન કરી શકું, પણ તેના માટે કોઈ એકાંત લીલાસ્થલી હોય. અને શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાંથી તેજ પુંજ પ્રગટ થયો, 100 શિખર થયા અને શતશૃંગી થયા છે. તે જ છે શ્રી ગિરિરાજજી. શ્રી હરિરાયજી પણ કહે છે, ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હૈ બલમોહન જીય ભાઈ. 4 રત્નો આપ આપી રહ્યા છે, આસન, જલ, વાણી મધુર, પક્ષીઓનો કલરવ અને અન્ન કંદમૂલ આદિ. શ્રી ગિરિરાજજીના વૃક્ષો આપની રોમાવલી છે, જેને પ્રભુનો સ્પર્શ પામી રોમાંચ થાય છે. નવપલ્લવિત રહે છે. સારસ, મોર, ચકોર, ચાતક આધિદૈવિક સ્વરૂપાત્મક પક્ષીઓ કલરવ કરે છે. શ્રી અમનાજીના તટ રત્ન જડિત છે. નાના પ્રકારના કમલ કુમુદિની ખીલે છે. 9 નિકુંજો શોભાયમાન છે. અનેક સુગંધી કુસુમોની સુગંધને લઈને ત્રિવિધ પવન સંચરે છે. 8 સખી અને 4 શ્રી સ્વામિનીજીઓની
દ્વાદશ નિકુંજો શ્રી ગિરિરાજજીમાં વિદ્યમાન છે. ખટ ઋતુ વિદ્યમાન છે. આવી અદ્ભુત શોભા જોઈ શ્રી પૂર્ણ પુરુષોત્તમ મોહિત થઈ સદા શ્રી ગિરિરાજજીમાં નિવાસ કરે છે. માટે જ શ્રી વલ્લભ શ્રી ગિરિરાજજીમાં નિવાસ કરવા માટે અતિ ઉત્સાહિત છે. તો ગોવર્ધન સ્થિત્યુત્સાહ શ્રી વલ્લભ સદા તત્પર છે ગિરિરાજજીમાં બિરાજવા માટે, અને આપ અહીં બિરાજી આપના સેવકોને શ્રી ગિરિરાજ બાવાના આવા ન્યારા ન્યારા સ્વરૂપો અને ન્યારી ન્યારી લીલાઓ બતાવી રહ્યા છે. શિવ વલ્લભાધીશ કી જય.